સંગઠનના માધ્યમથી આજે વરસાદ 15 તારીખના રોજ રાત્રિના વરસાદ થયો। એ વરસાદના કારણે પીજીવીસીએલની બેદરકારીના લીધે જે ચોમાસા દરમિયાન દરેક પીજીવીસીએલના ઇલેક્ટ્રિક જે તાર હોય, થાંભલા હોય કે પછી વિવિધ કામગીરી ચોમાસા દરમિયાન મોન્સૂનની કરવાની હોય, પરંતુ કોઈ કામગીરી કરવી ન હોવાથી આજે છેલ્લા 3 દિવસથી વરસાદ પડતાની સાથે વિછિયા વિસ્તારના અનેક ફીડરો બંધ છે, અમુક ગામડાઓ બંધ છે, કેટલી વાડીઓના થાંભલા પડી ગયા છે। કારણ કે જે તે વખતે થાંભલા ખોડ્યા હોય ત્યારે એની ધારાધોરણ પ્રમાણે એના ફાઉન્ડેશન ભરેલા નથી। નબળી કામગીરીના લીધે માત્ર ને માત્ર ખેડૂતોને ભોગવવું પડે છે। આજે 3 થી 4 દિવસ થવા છતાં અનેક ગામડાઓ લાઇટ વિહોણા છે, એને લાઇટના થાંભલા પડી ગયા, જેથી કરીને લાઇટ આવેલી નથી। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક માંગ છે કે શું વિછિયા પીજીવીસીએલ પાસે માણસો નથી, સાધનો નથી, અધિકારી નથી? કયા કારણોસર ટાઈમસર લાઇટ આવતી નથી? લાઇટ આવે તો નકરા ઝટકા આવે, અવારનવાર ટ્રિપિંગ આવે, કોઈ પણ પ્રકારની કામગીરીની અંદર નિષ્ઠાથી કામગીરી કરવામાં આવતી નથી। માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર। જે થાંભલા ખોડવામાં આવે એ પણ એની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ પ્રમાણે ખોડવામાં ન આવે, ફાઉન્ડેશન બાંધવામાં ન આવે, નબળી કક્ષાનો માલ વાપરવામાં આવે, જેથી કરીને ખેડૂતો ખૂબ હેરાન પરેશાન હોય। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક માંગ છે કે યુદ્ધના ધોરણે વરસાદ પહેલાં જે કામગીરી કરવાની હોય એ પૂર્ણ કરવામાં આવે અને 100% ખેડૂતો બિલ ભરે છે તો ખેડૂતના ખેતર સુધી લાઇટ પહોંચે। અને બીજું, વિછિયા પીજીવીસીએલની કચેરીએ જે ફોલ્ટ સર્જાતા હોય એની કમ્પ્લેન લખાવવાની હોય તો એનો ફોન પણ ઉપાડવામાં આવતો નથી। તો યુદ્ધના ધોરણે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી અને રાબેતા મુજબ લાઇટ શરૂ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે।